અરે વૈભવ, વિલાસ, શું થયું દીકરાઓ? કેમ આટલા બધા ડરી ગયા? દાદાજી, અમને સ્વપ્નમાં... હા હા બોલો બેટા, શું દેખાણું સ્વપ્નમાં? દાદાજી, પપ્પાના જીવને લઈ જનારો પેલો રાક્ષસ આવ્યો હતો. હા દાદાજી, પેલો વ્યસન રૂપી રાક્ષસ અમને ડરાવતો હતો. દાદાજી, અમને બહુ ડર લાગે છે. અમને પણ પપ્પાની જેમ... નહીં મારા લાલ, નહીં. સુઈ જાઓ દીકરાઓ. તમે જે કંઈ જોયું તે સ્વપ્નમાં જોયું. સ્વપ્ન સાચા નથી હોતા બેટા. તો શું દાદાજી, પપ્પાને રાક્ષસ ભડકે ગયો? પપ્પા અમારી સાથે નથી, તો શું આ સ્વપ્ન છે? સુઈ જાઓ બેટા, સુઈ જાઓ. એ સ્વપ્ન નથી, હકીકત છે, હકીકત. કોણ? અરે કોણ છો તમે? અરે આમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો? શા માટે તમે અહીં આવ્યા છો? અરે તમને પૂછું છું, કોણ છો તમે? શિવાજી અને સંભાજીના નામે ચરી ખાતી, બાલ યુવા ને વૃદ્ધ ને વ્યસનની ચુંગાલમાં ભરકી જતી હું બીડી છું, બીડી. બીડી? અને તું? હું તો બીડીની મોટી બેન સિગારેટ છું, સિગારેટ. હું તો વ્યસનીઓની માં છું, માં. પન્નામાં. પરંતુ હવે તો હું કોલેજિયન વિદ્યાર્થી તથા ભદ્ર અને શ્રીમંત લોકોમાં વેલ્સ અને 555 ના નામથી એક સ્ટેટસ નો મુદ્દો બનીને બેઠી છું. અને તમે? હું છું આ બધાનો રાજા તમાકુ, ગુટખા, ગરીબથી માંડી સાવકાર, કારીગરથી માંડી કારખાનેદાર, પટ્ટાવાળાથી માંડી ઓફિસરો, શિષ્યથી માંડી મઠાધીશો. અરે આ બધા તો ઠીક, પરંતુ કર્મકાંડ અને વેદોની સ્તુતિ બોલનારા બ્રાહ્મણોના મુખમાં પણ મેં મારો અડ્ડો જમાવી દીધો છે, અડ્ડો. લાવો એ બાળકોને પણ અમે અમારી ચુંગાલમાં ફસાવી દઈએ. સમજી જાઓ, એક કદમ આગળ ન ભરશો. અરે વ્યસન રૂપી રાક્ષસો, તમારો કલંકિત પડછાયો પણ આ કોમળ બાળકો ઉપર નહીં પડવા દઉં. અરે નર પિશાચો, તમે મારા એકના એક દીકરાને તો ભટકી ગયા. અરે લોહી તરસ્યાઓ હજુ ધરાણા નથી. જાઓ, અહીંથી દૂર ચાલ્યા જાઓ. અરે કહું છું, જાઓ. જય સ્વામિનારાયણ દાદાજી. જય સ્વામિનારાયણ ભાઈ. અરે અહીં તો કોઈ નથી. કોની સામે ગુસ્સો કરતા હતા દાદાજી? કેમ, વ્યસન રૂપી રાક્ષસનો પડછાયો તમે જોયો નહીં ભાઈ? ખેર, જવા દો. ક્યાંથી આવ્યા છો તમે ભાઈ? દાદાજી, શ્રી સ્વામિનારાયણ દ્વારા ચાલતા યુવક મંડળના હમ સભ્ય છીએ. સંતોના આદેશથી અમે વ્યસન મુક્તિની ઝુંબેશ લઈને નીકળ્યા છીએ. વ્યસન મુક્તિની ઝુંબેશ? બહુ સરસ. થોડા દિવસો પહેલા તમારા જ બાલ મંડળના બાળકો પણ આવો જ કંઈક સંદેશ લઈને આવેલા. મને ખૂબ જ ગમેલું. ધન્યવાદ છે તમને ભાઈ. પરંતુ માફ કરજો, 21મી સદી તરફની આંધળી દોટમાં રાચતી આ દુનિયા માનશે તમારું? નહીં માને હો ભાઈ. દાદાજી, અમુક કારખાને ફરી કારીગરોને,
તેમજ એક એક વ્યક્તિઓને વ્યસનોથી થતી બરબાદી સમજાવીશું. હા દાદાજી, રસ્તે જતા રાહદારીઓને સમજાવીશું, ભણેલ ગણેલ ઓફિસરોને સમજાવીશું. સારું ભાઈ. જુઓ, પેલા ભાઈ સિગારેટ પીતા પીતા આવી રહ્યા છે, તેઓને જરા સમજાવો. જય સ્વામિનારાયણ સાહેબ. હા હા, ઇટ્સ ઓકે. શું કહેવું છે? જલ્દી બોલો, મારે ઉતાવળ છે. સાહેબ, સિગારેટના પેકેટ ઉપર લખેલ છે કે સિગારેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. યુ મીન ધૂમ્રપાન કરવું તે શરીર માટે હાનિકારક છે, એમ જ ને? એ તો રૂલ્સ પ્રમાણે લખે. અમારું બિઝનેસમેનનું સિગારેટ પીવું એક સ્ટેટસ છે. સિગારેટ, માવો, ગુટખા એકબીજાને આપવાથી નવી ઓળખાણ ઊભી થાય છે. તમને શું ખબર પડે? સાહેબ, માફ કરજો, નવી ઓળખાણો સાથે નવા રોગોનો પણ પ્રવેશ થાય છે. હા હા હા. શું કહ્યું? રોગ? અને મને કોણ કહે છે કે ધૂમ્રપાન કરવાથી કે ગુટખા ખાવાથી રોગ થાય છે? મેં તો ક્યારેય કોઈને મળતા જોયા નથી. મારો સમય વેડફો નહીં, મને જવા દો. ઊભા રહો સાહેબ, ઊભા રહો. તમે ક્યારેય કોઈને મરતા જોયા નથી ને? તો જોતા જાઓ. તમારા જેવો જ એક ફૂટડો યુવાન બિઝનેસમેન હોમાઈ ગયો છે વ્યસનોની આગમાં આ પડદા પાછળ. વ્યસનનું સેવન કરનારાઓ, નાના મોટા સૌ કોઈ, તમે પણ ઊભા રહો. તમે પણ જોતા જાઓ આનો અંજામ. અંજામ છે આ વ્યસનનો, અંજામ છે આ વ્યસનનો, અંજામ છે આ વ્યસનનો. દૂષણ છે આ જીવનનું, કલંક છે આ સમાજનું, અંજામ, અંજામ, અંજામ. સુખા, સુખા, અરે ઓ સુખિયા. આવ્યો શેઠજી, આવ્યો. બોલો, શું કામ પડ્યું? સુખા, આ સિગારેટ સળગાવીને લાવ. શું વાત કરો છો? બાકસ ખાલી થઈ ગઈ? કઈ વાંધો નહીં, લાવો. બે હટ હું પણ મારતો આવું, મફતની. એટલે તો હું સુખ્યો છું ભાઈ, સુખ્યો, સુખ્યો, સુખ્યો. એ ભાઈ સુખ્યો. ક્યાં મળી ગયો સુખ્યો? હા, લે, સુઈ ગયા કે શું? શેઠજી, લો આ સિગારેટ. લાવ. ક્યાં ખોઈ ગયો તો?
હું તો ટીવીમાં ડાયનોસોર જોતો તો. હા મારા બાપાએ કહેલું, સુખા શેઠના ઘરે કોઈ વસ્તુ એઠવાડમાં ન જાય, એ ખાસ જોજે. જુઓ ને શેઠ કેટલું એઠું મૂકે છે. પણ હું તો વફાદાર નોકર, એઠું થોડું જવા દઉં? એ ભાઈ, આખી પીએ કે અડધી શું ફરક પડે છે? આપણે તો શેઠના રાજમાં સુખિયા સુખિયા. એ ભાઈ સુખિયા સુખિયા. એ ભાઈ સુખિયા. હા, પપ્પા સુઈ ગયા લાગે છે. વિલાસ, ચાલ આપણે બોલતી રમીએ. લે વૈભવ, તું પણ એક. વિલાસ, આ શું કરે છે? આપણે નાની ઉંમરમાં સિગારેટ પીવાય? અને મોઢું ખોલ જોઈ. નહીં ખોલું, જા. ખોલ નહીં તો દાદાજીને બોલાવું છું. દાદાજી. શું છે બેટા વૈભવ? દાદાજી, વિલાસ સિગારેટ પીતો હતો અને મોઢામાં માવો ભર્યો છે, ખોલતો જ નથી. અરે શું વાત કરે છે? લાવજી બેટા, મોઢું ખોલ. જો દાદાજી તારા માટે ચોકલેટ લાવ્યા છે. ચલો ચલો, મોઢું ખોલો બેટા. અરે છી 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 છી, આ તને કોને ખાવાનું કહ્યું? દાદાજી, પપ્પા તો ખાય છે. પપ્પાજીના હાથમાંથી સિગારેટ અને આ પડીકી મેં લીધી, એમાં શું થઈ ગયું? જોયું ને, નાના બાળકો ઉપર માત પિતાના સંસ્કારોની કેવી ખરાબ અસર થાય છે. નહીં બેટા, નાના બાળકોએ આવું વ્યસન ન રખાય દીકરા. દાદાજી, જુઓ તો ખરા, પપ્પાએ કેટલી સિગારેટ પીધી છે. દાદાજી, પપ્પાજી તો માવાની પડીકી મોઢામાં રાખીને જ સૂઈ ગયા છે. અરે અરે, શું વાત કરે છે? જોવા દેજી મને. હા, આનંદ, અરે આનંદ. શું છે બાપુજી? શું બૂમાબૂમ કરો છો? પાગલ થઈ ગયા છો કે શું? પાગલ તો તું થઈ ગયો છે કે શું? અરે 1 કલાકમાં આટલી સિગારેટ ફૂંકી જાય છે. તું માણસ છે કે? બાપુજી, આ છોકરાઓ સામે મારું ઇન્સર્ટ કરતા તમને શરમ નથી આવતી? આનંદ, હું તારું ઇન્સર્ટ નથી કરતો ભાઈ, તને સલાહ આપવાની કોશિશ કરું છું. મારે તમારી સલાહ લેવાની જરૂર નથી બાપુજી. પેલી માલતી ઘર છોડીને પિયર ચાલી ગઈ, તેના દોષનો ટોપલો પણ તમે મારા ઉપર ઓઢાડ્યો કે તું? હા, તો તું જ રોજ દારૂ ઢીંચીને આવતો હતો, જેમ ફાવે તેમ ગાળો દઈ બિચારીને મારતો હતો. શું વાંક હતો એનો? અરે તું રોજ ઉલટી કરી ગટરમાં ફેરવી નાખતા આખા ઘરને બિચારી સફાઈ કરતી તારી આબરૂ સાચવવા, એ વાંક હતો એનો? તારી રાહમાં ને રાહમાં આખી રાત ખાધા પીધા વગર ટેબલ ઉપર બેઠી રહેતી, એ હતો એનો વાંક? કે પછી ભારતીય નારીને છાજે એ રીતે રોજ દારૂના નશામાં લથડિયા ખાતા પોતાના પતિને પથારીમાં સુવડાવી પગમાંથી બૂટ કાઢી બંને પગ ઉપર માથું ટેકાવી આંસુ સારતી, એ હતો એનો વાંક? શું હતો એનો વાંક એ તો કહે. હા હા, તમો જ કહો ને, શું હતો એનો વાંક? એનો એ જ વાંક આનંદ કે તને 2 શબ્દ સલાહના કીધા, અને એમાં તો તે એને એટલી મારી કે બિચારી ફૂલ જેવા 2 બાળકોને છોડીને પોતાના પિયર ચાલી ગઈ. કેટલી લાચારી એ સ્ત્રીની. તારી અને આ બાળકોની ચિંતામાં તે પણ મરણ પથારીએ પડી છે. દાદાજી! હા દીકરાઓ, હવે તો હું જ તમારી માં અને બાપ બે છું, એમ માનજો દીકરાઓ.
અરે આ છોકરાઓ તો મારા છે, મારા. હું જેનો બાપ છું. નહીં, તમને પપ્પા કહેતા પણ. શું કહ્યું? હા હા, તમને પપ્પા કહેતા પણ અમને શરમ આવે છે. તો જાઓ, નથી જોતા મારે. અને તમે પણ દૂર રહો મારાથી. તમારી કોઈની સલાહની મારે જરૂર નથી. હું કમાઉં છું, ગમે તે કરું. દારૂ કે સિગારેટ પીવું કે ગુટખા ખાવું, તમારું શું જાય છે? કોણ? હા હા, બોલ ટોની. કઈ ક્લબમાં જવું છે? એ રમી નાખશું. ચાલ, આવું જ છું. દાદાજી, પપ્પા શું રમવા જાય છે? કઈ નહીં બેટા, તમે બંને ભાઈ અંદર જઈ લેસન કરો, જાઓ. હા, ભલે દાદાજી. સાંભળ્યું ને? વૈભવે સવાલ પૂછ્યો, પપ્પા શું રમવા જાય છે? અરે આવા તો હજારો વૈભવના મુખમાંથી નીકળતા સવાલોને આપણે પી જવા પડે છે. હું એને કહું કે તેઓ જુગાર રમવા ગયા છે, તો એની સામે એનો બીજો સવાલ હશે, શા માટે જુગાર રમે છે? હું જવાબ આપીશ કે તેનામાં સંસ્કારની ખામી રહી ગઈ છે, તો એની સામે તેનો ત્રીજો સવાલ હશે, શા માટે સંસ્કારની ખામી રહી ગઈ છે? હું જવાબ આપીશ કે ધન દોલત મેળવવાની આંધળી દોટમાં હું આનંદને યોગ્ય માર્ગદર્શન કે સંસ્કાર આપી ન શક્યો, તો એના સવાલનો વિસ્ફોટ બની ગુંજવા લાગશે આ ખુલ્લા આસમાનમાં. તો પછી અમારું કોણ? અમે પણ વ્યસની બની જઈશું, જુગારી બની જઈશું. કોણ આપશે અમને સંસ્કાર? જવાબ આપો, જવાબ આપો. જવાબ આપો. છે જવાબ કોઈની પાસે? હા છે જવાબ દાદાજી. જય સ્વામિનારાયણ. સંતોનો એ હેતુ છે કે બાળમંડળ દ્વારા બાળકોને સારા સંસ્કારો આપી નિર્વ્યસની બનાવી અને સારા નાગરિક બનાવવા. સંસ્કારો આપશે તેઓને દાદાજી. હા દાદાજી, શહેર અને ગામડાઓમાં બાળ મંડળ સ્થાપવાનું એક અભિયાન ચલાવ્યું છે. વાહ ભાઈ વાહ. પરંતુ આ બાલ મંડળો ચાલે છે ક્યાં? દાદાજી, આપણી જ સોસાયટીમાં આજે નવા બાળ મંડળની સ્થાપના થઈ છે. શું વાત કરો છો? સંતો પણ પધારવાના છે. એમ? તો આપના બાળકોને પણ જરૂર મોકલવા વિનંતી. અરે ભાઈ, વિનંતી શાની? તમોએ મારા ઉપર ઉપકાર કર્યો છે. તમોએ મારા ફૂલ જેવા બે બાળકોને કરમાતા બચાવી લીધા છે. અરે વૈભવ, આ વિલાસ. આવ્યા દાદાજી. બોલો દાદાજી, શું કામ છે? અરે જુઓ તો ખરા, આ બાલ મિત્રો તમને બોલાવવા આવ્યા છે દીકરાઓ. હા મિત્રો, તમારે અમારી સાથે બાળ મંડળમાં આવવાનું છે. ત્યાં સંતો આપણને સંસ્કારોના પાઠ શીખવશે ને સાથે સાથે રમતો પણ રમાડશે અને ઉપરથી પ્રસાદ તો ખરો જ. વાહ વાહ. એમ તો જરૂર અમે આવીશું. હા હા દીકરાઓ, જરૂર જાઉં. જાઓ ચાલો દીકરાઓ. મિત્રો. જય સ્વામિનારાયણ દાદાજી. જય સ્વામિનારાયણ બાળકો, જય સ્વામિનારાયણ. વાહ ભાઈ વાહ. આભાર તો મારે આ બાળકોનો માનવો જોઈએ કે તેઓએ મારા વૈભવના સવાલનો જવાબ આપ્યો. બાકી હું તો છતે પૈસે બધું જ હારીને બેઠેલો છું, હારીને બેઠેલો છું. બાપુજી. અરે બોલને ભાઈ. તમે હારીને બેઠા છો તો હું જીતીને આવ્યો છું. અરે અરે આનંદ, તારી તબિયત તો સારી છે ને? આ શું જુગાર રમીને આવ્યો છું તું? આનંદ, 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 નહીં નહીં
આનંદ આવો 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 બેટા, આ સોફા ઉપર સુઈ જાઓ થોડી વાર. આનંદ આરામ કર બેટા, થોડી વાર અહીંયા આરામ કર. આનંદ કર, આનંદ સુઈ જા બસ, સુઈ જા. અરે રે રે, શું કઠણાઈ બેઠી છે. હે ભગવાન, આ વ્યસન રૂપી રાક્ષસ થી આનંદને બચાવી લેજો પ્રભુ, બચાવી લેજો. આનંદ ઉભો થા, ચાલ તને લેવા આવ્યો છું. આનંદ ઉભો થા. કેમ તમે મને લેવા આવ્યા છો? નહીં નહીં, કોણ છો તમે? તારો કાર્ડ, હા હા તારો કાર્ડ, વ્યસન રૂપી રાક્ષસ. અરે ચાલ. મારે જીવું છે, મને જીવવા દો. અરે બેટા, કેમ શું થયું આનંદ? અરે કેમ આટલો બધો ડરે છે દીકરા? બાપુજી, હા બોલ બોલ દીકરા. અરે શું થયું એ તો બોલ. બાપુજી જુઓ, જુઓ બાપુજી. હા બોલ બાપુજી, જુઓ. અરે પણ અહીં તો કોઈ નથી. શું જોવું બેટા? જુઓ સામે, સામે રાક્ષસ ઉભો છે. અરે અહીં તો કોઈ નથી. મારો જીવ લેવા માંગે છે. નહીં નહીં દીકરા, ખરાબ મારો જીવ લેવા માંગે છે. અરે ખરાબ સપનું આવ્યું હશે દીકરા. ચાલ સુઈ જા, સુઈ જા. ચાલ થોડી વાર આરામ કર. ચાલ સુઈ જા. અરે બાપુજી, બોલ બોલ. બાપુજી મારા જેવું છે. હા તને કાઈ નહીં થાય દીકરા. વૈભવ અને વિલાસ ક્યાં છે? બોલાવો બોલાવો બેટા, મારી પાસે બોલાવો. બોલાવો. ચાલ હમણાં જ બોલાવું છું બેટા. તમે ક્યાંય ન જાતા. હું ક્યાંય નહીં જાઉં બેટા. આરામ કર થોડી વાર આરામ કર દીકરા. આરામ કર બેટા. બાપુજી, પ્રભુ શું થવા બેઠું છે? ચાલ જરા હું બાળકોને તો બોલાવી લઉં. આવો વિશાલ, વૈભવ, આવો બેટા. પપ્પા પપ્પા, શું થયું છે તમને? વૈભવ, વિલાસ, બાપુજી, વૈભવ, વિલાસ. પપ્પા શું થાય છે તમને? દાદાજી જો તો ખરા પપ્પાના મોઢામાંથી. દાદાજી જો તો ખરા પપ્પાના મોઢામાંથી. ઓ માય ગોડ. અરે ડોક્ટરને બોલાવવા પડશે. અરે ડોક્ટરને બોલાવવા પડશે. જલ્દી ડોક્ટરને બોલાવો, જલ્દી ડોક્ટર. હેલો ડોક્ટર સાહેબ. હા હું ધનસુખલાલ સાહેબ. અરે જલ્દી આવો સાહેબ. આનંદ કોઈ અસાધ્ય રોગનો શિકાર બન્યો છે સાહેબ. હા જલ્દી આવો સાહેબ પ્લીઝ. હા જલ્દી આવો. શું થયું પપ્પાને દાદાજી?
બોલો ને દાદાજી, કેમ નથી બોલતા? કઈ નહીં બેટા, જો હમણાં ડોક્ટર આવે છે, તારા પપ્પા સાજા થઈ જશે. આવો સાહેબ, આવો ડોક્ટર સાહેબ, આવો આવો. જુઓ સાહેબ. આનંદ, મોઢું ખોલો જરા જોઈએ. બસ આટલું જ મોઢું ખુલે છે, કઈ ખાઈ શકતો નથી. ઓકે ઓકે, ડોન્ટ વરી. કઈ નથી. મને ચેક કરવા દો, બોલશો નહીં. ઓકે, ડોન્ટ વરી. શેઠજી, જરા અહીંયા આવો તો. બોલો ડોક્ટર, કઈ તકલીફ તો નથી ને આનંદ? શેઠજી, આનંદભાઈ એક જીવલેણ માંદગીનો ભોગ બન્યા છે. નહીં ડોક્ટર, નહીં. તમારી કોઈ ભૂલ તો નથી થતી ને? શેઠજી, આનંદભાઈને સાનું સાનું વ્યસન છે? વ્યસન? વ્યસનની તો વાત જવા દો સાહેબ. ગુટકા, માવા અને રોજના 2 પેકેટ સિગારેટ પણ ઓછી પડે છે સાહેબ. બસ, મારું નિદાન જરાય ખોટું નથી. તમાકુ, પાન, મસાલાથી શરૂઆતમાં જીભ અને હોઠ પર ચાંદા પડે છે. આને લુકોપ્લેકિયા કહે છે, જે મોઢાના અને ગળાના કેન્સરનું મૂળ છે. કેન્સર? તો શું આનંદને ગળાનું? ફક્ત ગળાનું જ નહીં, પરંતુ ધૂમ્રપાનને લીધે આ રોગ ફેફસા સુધી વ્યાપી ગયો છે. શું વાત કરો છો? ફેફસામાં લોહી પડવું એ કેન્સરનો લાસ્ટ સ્ટેજ છે, જેના ચિહ્નો આપ જોઈ રહ્યા છો. પરંતુ આનો કોઈ ઈલાજ? હા, આ રોગમાં ખૂબ જ ખર્ચાળ દવાઓ તથા ઇન્જેક્શનો વપરાય છે, જે સામાન્ય માણસને પરવડી શકે તેમ નથી. પરંતુ ડોક્ટર સાહેબ, હું જાણું છું શેઠજી, પણ દુઃખ સાથે એટલું જરૂર કહીશ કે યુ આર ટુ લેટ. બસ, હવે તો કુદરત જ બચાવી શકે. આઈ એમ સોરી. બસ, હું રજા લઉં છું. અરે ભગવાન, અરે ભગવાન, શું થવું બેઠું છે? અરે હવે હું શું કરીશ ભગવાન? હું શું કરીશ ભગવાન? મને રસ્તો કંઈક દેખાડો પ્રભુ. Oh no! Oh no! જો બાપુજી, જુઓ કાર્ડ લેવા મને આવી ગયો છે. જુઓ જુઓ જુઓ, કાળે મારા શરીરમાં પ્રવેશ કર્યો બાપુજી. બાપુજી, બોલો ને પપ્પા, કેમ નથી બોલતા? એક વાર તો બોલો પપ્પા. દાદાજી, જુઓ તો ખરા, પપ્પાને શું થઈ ગયું? અરે શું થયું વૈભવ, વિલાસ? ક્યાં ગયો મારો આનંદ? કોણ લૂંટી ગયો મારા આનંદને? અરે કાળ મૂકી વ્યસન પરથી ગયો મારા આનંદને. અંતે કાળ મૂકું વ્યસન પરથી ગયો મારા આનંદને. ક્યાં ગયા એ વ્યસનીઓ? સંભળાયા તમે એ રાક્ષસના અટ્ટહાસ્ય? જોયું તમે વ્યસનનું તાંડવ નૃત્ય?
નશામાં ચકચૂર થઈ મરેલાઓની લાખો વિધવાઓના ભાંગતા બલોયા ભૂસાતા સૌભાગ્ય ચિહ્નોના કલ્પાતો સંભળાયા તમને? દરરોજ વ્યસનોની પાછળ થતા કરોડો રૂપિયાના ધુમાડામાં લાખો ગરીબોના ગુંગળાતો અવાજ સંભળાય છે તમને? અરે જુઓ તો ખરા, અરે એક વખત મારા સામુ જુઓ તો ખરા. અરે વૈભવ વિલાસની વચ્ચે જીવતો આ ધનપતિ દત્ત શુક્લા પણ ન બચાવી શક્યો એના આનંદને. આ વ્યસનની ચુંગલથી ન બચાવી શક્યો. ક્યાં ગયા પેલા ઓફિસર સાહેબ? તમે ક્યારે કોઈને વ્યસનથી મળતા જોયા નથી ને? તો આવો જુઓ, અરે જુઓ એનો અંજામ. આ છે એનો અંજામ. હા હા કાકા, જેમ જેમ તમારી કહાની આગળ વધતી ગઈ તેમ તેમ આ બળતી સિગારેટ બાળતી રહી મારા કલેજાને. માફ કરજો કાકા, તમારા દીકરાને તો ન બચાવી શક્યા, પરંતુ કોઈના દીકરાને તમે જરૂર વ્યસનના મુખમાંથી બચાવી લીધો છે. હવે ક્યારથી આ કાળમુખી સિગારેટ સામું નહીં જોઉં, ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. હા ભાઈ, સારું ભાઈ, જાઓ ભાઈ, જાઓ. જાઓ યુવાનો, હવે આપો સંદેશો આ સમાજને. વહાલા પ્રેક્ષકો, આપણા સૌ કોઈના કેલેન્ડરના દરેક પાના પાછળથી દરરોજ એક સૂર્ય ઉગે છે, પરંતુ કે આપણા જીવનમાં એક એવો સૂર્યોદય થાય કે જે સૂર્યનો પ્રકાશ ક્ષય પામવાને બદલે અમાપ કાળ સુધી પ્રકાશિત રહે, અને એ દિવ્ય પ્રકાશથી આવા ભયંકર વ્યસનરૂપી કાળા વાદળો દૂર થાય, અને એ કાળા વાદળોથી ઘેરાઈને ધનસુખલાલના કુટુંબની માફક બીજા કેટલાય કુટુંબોની પાયમાલી થતી અટકે, અને ઉગતી પેઢીને આવા અંજામમાંથી બચાવી શકીએ. એ જ સંતોનો સંદેશો છે.